ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રીવિયસ એપિસોડમાં આપણે યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એની સ્ટોરી 7 એટ 1 બ્લો આપણે જોઈ હતી. હવે આજે આપણે યુનિટ 2 હાઉ મેની ડીડ યુમાં જે એક્ટિવિટી 3 7 એટ 1 બ્લો આપણે સ્ટોરી સમજ્યા હતા. હવે સ્ટોરી ઉપરથી આપણે સ્વાધ્યાય કાર્ય જોઈશું, એક્સરસાઇઝ જોઈશું. હવે દરેક જણ ધ્યાન આપે. Answer the following questions. First, what did Gopal like to eat? ગોપાલને શું ખાવાનું ગમતું હતું? તો આન્સર છે એ જલેબી, બી બરફી, સી કાજુ કતરી, ડી અડદિયો. તો આન્સર આવશે એ જલેબી. સેકન્ડ, which insects were buzzing over the jalebis? ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ, બરાબર. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ અને વિચ એટલે કયું. કયું જીવડું અથવા કયું જીવજંતુ ઓવર ધ જલેબીઝ એટલે જલેબીઓ પર, બઝિંગ બઝિંગ એટલે બણબણતું હતું. ઓકે, જલેબીઓ ઉપર કયું જીવજંતુ બણબણતું હતું? આન્સર અ ants, બી ફ્લાઇઝ, સી મોસ્કિટોઝ, ડી હનીબીઝ. સી મોસ્કિટોઝ એટલે મચ્છર, ડી હનીબીઝ એટલે મધમાખી, ફ્લાઇઝ એટલે તો માખીઓ, એન્ડ્સ એટલે કીડી. તો આન્સર આવશે બી ફ્લાઇઝ. ઓકે. થર્ડ, હુ કિલ્ડ ધ જાયન્ટ્સ? જાયન્ટ્સને કોણે માર્યા? હુ કિલ્ડ, હુ એટલે કોણે. તો કોણે માર્યા? ગોપાલે માર્યા હતા? નો. કિંગે? નો. તો આન્સર શું આવશે મિત્રો? જોઈએ. અ ધ કિંગ, બી ગોપાલ, સી અ લાયન કે ડી ધે કિલ્ડ ઇચ અધર? વેરી ગુડ, ડી ધે કિલ્ડ ઇચ અધર. તેઓએ એકબીજાને જ લડાઈ કરીને મારી નાખ્યા હતા. ઇચ અધર એટલે એકબીજાને. ઓકે. ફોર્થ, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? બહુ સરસ આન્સર ક્વેશ્ચન છે મિત્રો કે શું ગોપાલ બહાદુર હતો કે પછી હોશિયાર હતો? હાઉ કેન યુ સે ધેટ? એટલે આ બેમાંથી તમે જે આન્સર આપો કે બ્રેવ હતો તો તમે એ કઈ રીતે કહી શકો છો, અને જો ક્લેવર હતો એટલે કે હોશિયાર હતો તો એ તમે કઈ રીતે કહી શકો છો? હાઉ કેન યુ સે, કઈ રીતે કહી શકો છો? ઓકે. તો આપણે જોઈએ આન્સર. બાળ મિત્રો તમે શું કહો છો? બહાદુર હતો કે ક્લેવર? બ્રેવ ઓર ક્લેવર? ક્લેવર. વેરી ગુડ. કારણ કે એ જ્યારે વાત સાંભળી રાક્ષસની ત્યારે એ પણ ડરી ગયેલો હતો, છતાં પણ એણે પોતાની બુદ્ધિથી રાક્ષસોને માર્યા હતા. ઓકે. ગોપાલ વોઝ ક્લેવર. આન્સર શું આવ્યો? ગોપાલ વોઝ ક્લેવર, એ ક્લેવર હતો. હવે એનું કારણ આપવાનું છે કે કેમ? તો બીકોઝ. કારણ આપવા માટે વચ્ચે કંજક્શન સંયોજક શું મૂકવાનું? બીકોઝ. કારણ કે હી પ્લેડ અ ટ્રિક, તેણે એક યુક્તિ અજમાવી. ટ્રિક એટલે યુક્તિ, ટ્રિક એટલે યુક્તિ. અને હી પ્લેડ, અહીંયા પ્લે એટલે રમવું નહીં લખો, પણ અહીંયા પ્લેડ એટલે અજમાવી. ઓકે. હી પ્લેડ અ ટ્રીક, તેણે એક યુક્તિ અજમાવી. શું કરવા અજમાવી? ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. શું કરવા અજમાવી? કે બંને રાક્ષસો એકબીજા સાથે લડે, એવું કરવા માટે એણે એક યુક્તિ અજમાવી. તો આપણે ફરીથી અહીંયાથી વાક્ય જોઈશું. હી પ્લેડ અ ટ્રીક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. ઓકે. અને આ ટ્રીક અજમાવ્યું તો શું થયું? ઇન ધીસ વે, અને આ રીતે આ ટ્રીક અજમાવીને ઇન ધીસ વે, આ રીતે ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર, અને એ રીતે જ રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. આ રીતે કરવાથી શું થયું? રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. ઓકે. તો ચાલો નેક્સ્ટ આગળ જોઈશું. ઓકે. તો ચાલો મિત્રો હવે આપણે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર. ચાલો. ફર્સ્ટ, ધ કિંગ આસ્ક્ડ Gopal to kill the giants.
એટલે કે રાજાએ ગોપાલને રાક્ષસોને મારવા કહ્યું. સેકન્ડ, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે એક ઘામાં 7 માખીઓ ફ્લાઇઝને મારી નાખી, કિલ્ડ કર્યું. થર્ડ, ધ જાયન્ટ્સ ડાયડ. રાક્ષસો મરી ગયા. ફોર્થ, ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર. એટલે કે રાક્ષસોએ એકબીજા સાથે લડાઈ કરી. ફોટ એ ફાઇટનું V2 છે, બરાબર, એટલે ભૂતકાળનું રૂપ. ફિફ્થ, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસો તરફ સમ સ્ટોન્સ એટલે કેટલાક પથ્થરો ફેંક્યા. ઓકે, તો બાળમિત્રો, આ વાર્તામાં આપેલા વાક્યોને ઉલટસુલટ કર્યા છે. તો એ ઉલટસુલટ કરેલા વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં કે ઘટના કયા ક્રમમાં બની છે એ પ્રમાણે આપણે વાક્યોને ગોઠવવાના છે. કે સૌથી પહેલાં વાર્તામાં શું બન્યું હતું? તો કે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે 7 માખીઓને એક ઘામાં મારી હતી, એટલે એ પહેલું વાક્ય આવશે. અને એની બહાદુરી સાંભળીને જ રાજાએ એને બોલાવ્યો હતો. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, એટલે સેકન્ડ નંબર પર આવશે. ત્યાર પછી થર્ડ નંબર પર છે ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. એ થર્ડ નંબર કે ગોપાલે રાક્ષસો તરફ કેટલાક પથ્થરો ફેંક્યા. ત્યાર પછી આવશે ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર. પછી બંને રાક્ષસો એકબીજા સાથે લડ્યા. અને લાસ્ટમાં ફિફ્થ આન્સર આવશે ધ જાયન્ટ્સ ડાયડ, એટલે કે રાક્ષસો મૃત્યુ પામ્યા. તો બાળમિત્રો, આ સમજ પડી ને તમને? તો બાળમિત્રો, આ જ રીતની જે એક્સરસાઇઝ છે, આ જે પ્રશ્ન છે, આ પ્રશ્નને જવાબ લખવા માટે તમને જરૂરી છે વાર્તાનું વાંચન. તો આપણે જે પાઠ સમજ્યા છે એ પાઠને 7 એટ બ્લો, કોઈ પણ પાઠ હોય, આપણે એ પાઠને હંમેશા ટીચર શીખવાડી દે, એનો અભ્યાસ કરાવી દે, ત્યાર પછીનું વારંવાર રીડિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે બાળમિત્રો, તમે આ પાઠનું વારંવાર રીડિંગ કરશો તો શું ફાયદો થશે? એક તો તમારું વાંચન ઝડપી બનશે. વાંચન ઝડપી બનશે, તમે વારંવાર શબ્દોને ઓળખશો, એટલે સ્પેલિંગ પણ તમને આવડશે. અને ત્યારબાદ વાર્તાનો જે ક્રમ છે, ઘટનાક્રમ છે, એ ઘટનાક્રમ પણ તમારા ધ્યાનમાં સમજમાં આવશે. તો વાંચન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. એટલે બાળમિત્રો, સૌથી વારંવાર તમારે દરેક પાઠનું વાંચન કરતા રહેવાનું છે. ઓકે, તો હવે આપણે જઈશું એક્ટિવિટી 5 ઉપર. ચાલો, હવે એક્ટિવિટી 5માં છે જો એક્ટિવિટી જે 4 છે એમાં એક રમત છે ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર. હવે આ રમત આપણને અહીંયા એવું કહે છે કે હેલ્પલાઇન. મિત્રો, અહીંયા તમને હેલ્પલાઇનની જ્યારે પણ વાત કરવામાં આવે છે, હેલ્પલાઇનની, ત્યારે તમારે એ જોવાનું કે હેલ્પલાઇન એટલે અહીંયા આપ્યું હોય છે, આ પાઠના અંતે. દરેક જગ્યાએ આવી રીતે પાઠના અંતે હેલ્પલાઇન એટલે મદદ. તો એ એક્ટિવિટી કઈ રીતે કરવાની છે તે છે. આ એક્ટિવિટી 1ની હેલ્પલાઇન છે, જે આપણે ચિત્ર જોઈને, ચિત્રને આધારે જે કેક માટે, બર્થડે પાર્ટી માટે 5 વાક્ય લખવાના હતા તે છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. ધ કેક વોઝ નોટ કટ. ધેર વર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. ઓકે, all wore the paper caps. The cake was on the chair. All were eating the cake. The birthday boy's father was present in the party. ઓકે, તો આ બધા વાક્યો છે. હવે આપણે જે ફિક્સ આન્સરવાળી જે ગેમ છે તેના માટે જોઈશું. તો પ્રવૃત્તિ નંબર 4 મુજબ ફિક્સ આન્સરની રમત માટે નીચેના પ્રશ્નો પૂછો. આ પ્રશ્નોત્તરી છે. હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ? તમે કેટલી માખી મારી? હાઉ મેની એટલે કેટલા, કેટલી, કેટલું. ઓકે, અને કેટલા, કેટલી, કેટલું, એના પછી જાણવું હોય, જેની સંખ્યા જાણવી છે એનો શબ્દ પહેલો આવશે, હાઉ મેની ફ્લાઇઝ. ઓકે, તમે કેટલી જલેબી ખાધી એવું પૂછ્યું હોય તો હાઉ મેની જલેબીસ ખાધી, એટલે તરત જ આવશે ડીડ યુ કિલ, ડીડ યુ ઇટ. પ્રશ્ન તમને પૂછ્યો કે તમે કાલે કેટલી રોટલી ખાધી, તો હાઉ મેની રોટીઝ ડીડ યુ ઇટ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન્સ, તો આન્સર આવશે
તમે 5 રોટલી ખાધી હોય તો 5, અહીંયા 2 માખીને મારી હોય તો કે 2, ઓકે 2 ફ્લાઈઝ, 2 જલેબી ખાધી હોય તો 2 જલેબીઝ, ઓકે આ રીતે. સેકન્ડ નંબર, ડીડ યુ બ્રિંગ મોબાઈલ, શું તમે મોબાઈલ લાવ્યા છો? તો આન્સર આવશે યસ ઓર નો. એટલે જ્યારે યસ ઓર નોમાં આન્સર લાવવા હોય ત્યારે ડીડ એ હેલ્પિંગ વર્બ છે, એનાથી પ્રશ્ન પૂછવાનો છે. ડીડ યુ બ્રિંગ મોબાઈલ, તમે મોબાઈલ લાવ્યા હતા? ઓકે, તમે કાલે મુંબઈ ગયા હતા? ડીડ યુ ગો ટુ મુંબઈ, ડીડ યુ ગો ટુ મુંબઈ, શું તમે કાલે મુંબઈ ગયા હતા? ડીડ યુ વોચ અ ટીવી પ્રોગ્રામ, શું તમે ટીવી પ્રોગ્રામ જોયો હતો? ઓકે, હા. થર્ડ, વેન ડીડ હી ગેટ અપ, વેન એટલે ક્યારે, વેનનો અર્થ થાય છે ક્યારે. સમય જાણવો હોય તો વેનથી પ્રશ્ન પૂછાય. એટલે બાળ મિત્રો, આ જે પ્રશ્નસૂચક શબ્દો છે, પ્રશ્નાર્થ શબ્દો છે, એ શબ્દોનો અર્થ સમજવો અને એને ક્યાં ઉપયોગ કરવો, શું જાણવા માટે એનો ઉપયોગ કરવો તે ધ્યાનથી સમજવું જરૂરી છે. વેન ડીડ હી ગેટ અપ, તે કેટલા વાગ્યે ઉઠ્યો હતો? વેન ડીડ હી ગેટ અપ, ગેટ અપ એટલે ઉઠવું. ફરીથી આપણે સવારે હું આટલા વાગ્યે ઉઠ્યું છું, બરાબર, તો આઈ ગેટ અપ, અથવા હું ઉઠ્યો હતો. ગઈકાલે તમને પૂછે કે કાલે તમે કેટલા વાગે ઉઠ્યા? વેન ડીડ યુ ગેટ અપ, વેન ડીડ યુ ગેટ અપ યસ્ટરડે, તમે ગઈકાલે કેટલા વાગે ઉઠ્યા હતા? તમે આન્સર શું આપશો? આઈ ગોટ અપ એટ 6 o'clock યસ્ટરડે, અથવા તો આન્સર આવશે ઓનલી 6 o'clock. આ રીતે પણ આપી શકાય છે. ઓકે, વેન ડીડ હી ગેટ અપ, તે કેટલા વાગે ઉઠ્યો હતો? ફોર્થ, વેર ડીડ યુ ગો, તમે ક્યાં ગયા હતા? સિમ્પલ છે ને ક્વેશ્ચન મિત્રો. હા, વેર એટલે ક્યાં, સ્થળ જાણવું હોય તો વેરથી પ્રશ્ન પૂછવાનો છે. વેર ડીડ યુ ગો, તમે ક્યાં ગયા હતા? ફિફ્થ, ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ, શું તમે નાસ્તો કર્યો? તો બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, સવારનો નાસ્તો. શું તમે નાસ્તો કર્યો હતો? ઓકે, જો તમે કર્યો હતો તો યસ આઈ ડીડ, અને નહીં કર્યો હોય તો નો આઈ ડીડન્ટ. ઓકે. સિક્સ્થ, ડીડ યુ પાસ એસએસસી એક્ઝામ, શું તમે એસએસસી એક્ઝામ પાસ કરી હતી? જો તમે કરી હોય તો તમારે કહેવાનું યસ આઈ ડીડ, મેં કરી હતી. અને નહીં કરી હતી તો લખવાનું નો આઈ ડીડન્ટ. સેવન્થ, હાઉ મેની ચેર્સ ડીડ યોર મધર પુટ ઇન અ રૂમ, હાઉ મેની ચેર્સ, જો મેં કીધું ને મિત્રો, સંખ્યા, ખુરશીની સંખ્યા, કેટલી ખુરશી. ડીડ યોર મધર, તમારા મમ્મીએ, માતાજીએ, પુટ ઇન અ રૂમ એટલે કે ઓરડામાં મૂકી, રૂમમાં મૂકી. તમારા માતાએ ઓરડામાં કેટલી ખુરશીઓ મૂકી? તો તમારે આન્સર આપવાનો છે માય મધર પુટ હાઉ મેની ચેર્સ, 2 chairs યા 3 chairs. તો માય મધર પુટ 3 chairs ઇન અ રૂમ. માય મધર પુટ એટલે કે આ નાઉન છે, એ નાઉન પછી આવે વર્બ, માય મધર પુટ. ઓકે, હવે પુટ કેમ આવ્યું? ડીડ છે છતાં પણ એનું V2 પણ પુટ જ થાય છે. PUT પુટ છે એનું V2 પણ PUT પુટ જ થાય છે. એના 3 ફોર્મ સરખા છે. એટલે મિત્રો મેં અહીંયા યોર મધરની સાથે પુટ લીધું છે. એટલે ફરીથી યોર મધર એટલે કે માય મધર પુટ હાઉ મેની ચેર્સ, તો કે 3 chairs ઇન અ રૂમ. ઓકે. 8, વોઝ રામુ ઇન ધ ગાર્ડન, શું રામુ ગાર્ડનમાં હતો? વોઝ રામુ ઇન ધ ગાર્ડન, તો આ વોઝથી જે પ્રશ્ન પૂછે છે એનો પણ આન્સર યસ ઓર નોમાં આવશે. કે યસ, જો રામુ ગાર્ડનમાં હતો તો યસ રામુ વોઝ, અને નો હોય તો નો રામુ વોઝન્ટ. ઓકે, ચાલો. 9th, હુ વેન્ટ ટુ ધ બિગ બાઝાર, બિગ બાઝાર કોણ ગયું હતું? તો માય બ્રધર વેન્ટ ટુ ધ બિગ બાઝાર, મારા ભાઈ બિગ બાઝાર ગયા હતા. ઓકે, કોઈ પણ આન્સર તમે આપી શકો. વેર વર યુ યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં હતા? આઈ વોઝ એટ માય અંકલ્સ હોમ યસ્ટરડે, હું ગઈકાલે મારા કાકાના ઘરે હતો.
ઓકે, તો આ રીતે આ ફિક્સ આન્સરની રમત છે. એમાં તમે એકબીજાને આ પ્રશ્ન પૂછી શકો છો અને એકબીજાની પાસેથી આન્સર મેળવી શકો છો. ઓકે, વેર ઇઝ માય આન્સર તથા પત્તાની રમત રમાડવા માટે જરૂરી એવા પ્રશ્નો અને જવાબની યાદી. જો અહીંયા પણ આવા પ્રશ્નો જ છે. એ પ્રશ્નોના જવાબ તમે આ રીતે મેળવી શકો છો. પ્રથમ પ્રશ્ન, વેર ડીડ યુ ગો લાસ્ટ વેકેશન? તમે લાસ્ટ વેકેશનમાં ક્યાં ગયા હતા? એટલે આ બધી ભૂતકાળની વાતો છે એ જાણવું હોય તો પ્રશ્ન કઈ રીતે પૂછાય. તો ફરીથી એનો આન્સર છે આઈ વેન્ટ ટુ સિમલા લાસ્ટ વેકેશન. હવે તમે તમારી રીતે પણ આન્સર આપી શકો છો. તમે લાસ્ટ વેકેશનમાં ક્યાં ગયા હતા તે લખી શકો છો કે આઈ વેન્ટ ટુ સિમલા એની જગ્યાએ આઈ વેન્ટ ટુ ભાવનગર, આઈ વેન્ટ ટુ રાજકોટ, ઓકે, આઈ વેન્ટ ટુ પાવાગઢ. ઓકે, સેકન્ડ, હાઉ ડીડ યુ ગો ટુ ગાર્ડન? તમે ગાર્ડનમાં કઈ રીતે ગયા હતા? તો આઈ વેન્ટ ટુ ગાર્ડન બાય બાઇક. હું ગાર્ડનમાં બાઇક પર ગયો હતો. હવે તમે સાયકલ પર ગયા હોય તો આઈ વેન્ટ ટુ ગાર્ડન બાય બાઇસિકલ. અથવા ઓકે, આઈ વેન્ટ ટુ ગાર્ડન બાય રોડ. હું રોડ પર ચાલીને ગયો હતો. ઓકે, બાય રોડ ગયો હતો. ચલો થર્ડ ક્વેશ્ચન, વેર ડીડ યુ સ્ટડી? તમે ક્યાં અભ્યાસ કર્યો હતો? વેર ડીડ યુ સ્ટડી? તમે ક્યાં અભ્યાસ કર્યો હતો? તો આઈ સ્ટડીડ. જો પ્રશ્ન જોજો મિત્રો, પ્રશ્નમાં ડીડ પૂછાયેલું છે, ડીડ મૂક્યું છે એટલે આ ભૂતકાળના પ્રશ્ન છે. વેર ડીડ યુ સ્ટડી? તમે ભૂતકાળમાં અભ્યાસ ક્યાં કર્યો હતો? એટલે જ્યાં જ્યાં પણ ડીડ આવ્યું છે ને ત્યાં પ્રશ્નમાં ક્રિયાપદ જે છે વર્બ, એ વર્બ 1 છે, સ્ટડી. ઓકે, જો અહીંયા પણ વેર ડીડ તો વર્બ 1 ગો. ઓકે, પણ જ્યારે એનો આન્સર આપીએ છીએ ત્યારે ડીડ નીકળી જાય છે અને વર્બ 1 છે તેનું વર્બ 2 થઈ જાય છે. જો અહીંયા પણ આઈ વેન્ટ ટુ સિમલા એટલે ગોનું વેન્ટ. અહીંયા પણ ગો છે તો આઈ વેન્ટ. ઓકે, વેર ડીડ યુ સ્ટડી? તો સ્ટડીનું આઈ સ્ટડીડ. ડીડ નીકળી જાય છે એટલે V2 એટલે વર્બ 2 આવશે ભૂતકાળનો રૂપ આન્સરમાં. એટલે આઈ સ્ટડીડ ઇન આર્યન પ્રાઇમરી સ્કૂલ. ઓકે, હવે આગળ હુ વોઝ ઇન ધ લાઇબ્રેરી? લાઇબ્રેરીમાં કોણ હતું? તો હવે અહીંયા હુ વોઝ છે એટલે આન્સર આવશે કે મહેશ. કોઈ પણ હુની જગ્યાએ આપણે નાઉન જ લખવાનું છે. મહેશ વોઝ ઇન ધ લાઇબ્રેરી, સિમ્પલ. ઓકે, એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. ફિફ્થ, વેર વોઝ યોર ટેક્સ્ટ બુક? તમારી ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તક ક્યાં હતું? તો માય ટેક્સ્ટબુક વોઝ ઇન ધ કબોર્ડ. મારું પાઠ્યપુસ્તક કબોર્ડ એટલે કબાટમાં હતું. ઓકે, વેન ડીડ યુ રીચ ધ થિયેટર? રીચ એટલે પહોંચવું, થિયેટર એટલે સિનેમાઘર. તો કે તમે થિયેટરમાં ક્યારે પહોંચ્યા હતા? વેન એટલે ક્યારે, સમય. તો આઈ રીચ્ડ. જો અહીંયા ફરીથી ડીડ છે એટલે V2 આવશે આન્સરમાં. આઈ રીચ્ડ થિયેટર એટ 9 PM. ઓકે, હું 9 વાગે થિયેટરમાં પહોંચ્યો હતો. ત્યાર પછી 7, હુઝ કાઇટ્સ ડીડ યુ ફ્લાય? હુઝ એટલે કોનું. તમે કોની પતંગ ઉડાડી હતી? કાઇટ્સ એટલે પતંગ. તમે કોની પતંગ ઉડાડી હતી? તો 7, આઈ ફ્લ્યુ. જો મિત્રો ફરીથી અહીંયા જુઓ, ડીડ હુઝ કાઇટ્સ એટલે હુઝ આવે ત્યારે પણ એની સાથે વસ્તુનું નામ છે. હુઝ કાઇટ્સ કોની પતંગ, કોની ગાડી તો હુઝ બાઇક, કોની બાઇસિકલ ડીડ યુ ટેક? તમે કોની બાઇસિકલ લીધી હતી? તો હુઝ બાઇસિકલ ડીડ યુ ટેક? ઓકે, એવી રીતે. તો આઈ ફ્લ્યુ રાકેશ કાઇટ. મેં રાકેશની પતંગ ઉડાડી. ફ્લાયનું ફ્લ્યુ. ઓકે, 8, હુ ડાન્સ્ડ વિથ યુ? તમારી સાથે કોણે ડાન્સ કર્યો હતો? તો મિત્રો જો આન્સર માય ફ્રેન્ડ ડાન્સ્ડ વિથ મી. મારા મિત્રએ મારી સાથે ડાન્સ કર્યો. 9, વેર ડીડ યુ ગો ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર? તમે પ્રાઇમ મિનિસ્ટરને મળવા ક્યારે ગયા હતા? ક્યાં ગયા હતા? તો 9th આન્સર છે આઈ વેન્ટ ટુ દિલ્હી. જો વેર ડીડ છે એટલે અહીંયા વર્બ 1 છે પ્રશ્નમાં, આન્સરમાં વર્બ
આઈ વેન્ટ ટુ દિલ્હી ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર. હું પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાનને મળવા દિલ્હી ગયો હતો. 10. હુ વોઝ લિવિંગ ઇન અહમેદાબાદ. અહમેદાબાદમાં કોણ રહેતું હતું? કનુ વોઝ લિવિંગ ઇન અહમેદાબાદ. અહમેદાબાદમાં કનુ રહેતો હતો. ઓકે, તો બાળ મિત્રો આ પ્રવૃત્તિમાં સમજ પડી ને તમને? હા, તો હવે આપણે આગળની પ્રવૃત્તિ સમજવા માટે હવે પછીના લેક્ચરમાં ધ્યાન આપીશું. ઓકે, ભણીશું.